ચાલો બધાને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આજે દાતાશ્રીનો આભાર માનવા માટે જ લાઈવ થઈ છું. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને ખાસ કરીને દાતાશ્રીનો આભાર માનવા માટે જ આજનું લાઈવ છે. બધાને જય સ્વામિનારાયણ. હવે સ્કૂલ ચાલુ થાય છે ને, ઘણે આજથી થઈ ગઈ, ઘણે કાલથી થઈ, ઘણે આવતીકાલથી થાય છે. એટલે જ્યારથી થઈ હોય ત્યારથી મારી દીકરીઓ તો એકાદશીના દિવસે ભણવા જશે. એટલે ખાસ કરીને આપણે દર વર્ષની જેમ આ વર્ષે પણ એક દીકરી દત્તક લીધી છે આપણા આશ્રમની દીકરીને ભણાવવા માટે. એટલે એક વર્ષ કોઈ ભણાવે ને દીકરીને તો 51,000નો ખર્ચો છે, રહેવું જમવું બધું અહીંયા આવી જાય. એક દીકરીનું એને ચોપડા આપી ભણવાનું એ બધું અહીંયા એનું આવી જાય. તો આપણે એક દીકરીના દાતાશ્રી લંડનથી દિલીપભાઈ માવજીભાઈ ભુડિયા, પ્રિયાબેન માવજીભાઈ ભુડિયા અને એમની ઢીંગલી વિયાની, આપણે પ્રેમિલાબેનના દીકરો ને વહુ ને એની નાની ઢીંગલી, એ આખો પરિવાર એક દીકરીના દાતાશ્રી છે. પ્રિયાબેન દિલીપભાઈ માવજીભાઈ ભુડિયા અને હસ્તે વિયાની, એટલે આખું ફેમિલી છે. દિલીપભાઈ માવજીભાઈ ભુડિયા, પ્રિયાબેન દિલીપભાઈ ભુડિયા અને વિયાની દિલીપભાઈ ભુડિયા લંડનથી. એમને આપણા આશ્રમની એક દીકરીને દત્તક લીધી છે ભણાવવા માટે. ને બીજા છે અમારે ઓસ્ટ્રેલિયાથી અંજુબેન, એમને પણ એક દીકરી દત્તક લીધી છે. એમનું પણ 51,000 ડોનેટ આવ્યું છે. દિલીપભાઈનું પણ 51,000 આવ્યું છે. બંનેનું આવી ગયું છે. 2 દીકરી આશ્રમની દત્તક લીધી છે ભણાવવા માટે. અને તમે વિદેશમાં રહેતા હોય ને એમ થાય કે તમારે એક દીકરીને આખા વર્ષનો ખર્ચો આપવો છે ભણાવવા માટે, તો ચોક્કસ તમે એ સેવામાં જોઈન્ટ થઈ શકો છો. મારો કોન્ટેક નંબર છે 981719 919. દાતાશ્રીને વિચારો, મેં તો હજી આ વાતે નથી કરી, પણ ભગવાન એના હૃદયમાં કેવા વૈસા હશે એમ કે તમે એક દીકરીને દત્તક લઈ લો એમ ભણાવવા માટે એમ. એટલે અમારે અંજુબેન ઓસ્ટ્રેલિયાથી, એમના તરફથી પણ એક દીકરી દત્તક છે. અને દિલીપભાઈ માવજીભાઈ ભુડિયા લંડનથી, એમના બંને તરફથી એક દીકરી આપણા આશ્રમની દત્તક લીધી છે ભણાવવા માટે. એટલે બંનેનું 51,000 દાન આવેલું છે દીકરીને ભણાવવા માટે. એટલે બધા આશીર્વાદ આપજો કે એમના ધનના ભંડાર ભર્યા રહે અને ભગવાન ખૂબ સુખી રાખે. અવારનવાર એમની સેવા તો હોય જ છે, પણ જ્યારે વેકેશન ખુલ્યું એટલે એને ખ્યાલ આવી ગયો કે દીકરીઓને ભણાવવા માટે આપણે દર વર્ષની જેમ આ વર્ષે પણ એક દીકરીને ભણાવવા માટે દત્તક લઈ લઈએ એમ. 2 વર્ષથી તો લે જ છે, આ 3જા વર્ષે પણ દીકરીને દત્તક લે જ છે. 1 વર્ષનો ભણવાનો ચોપડાનો ખર્ચો બધો એમના તરફથી એમ, રહેવાનો જમવાનો બધો. એટલે ખૂબ ખૂબ આભાર દિલીપભાઈ, પ્રિયાબેન, વિયાની અને અમારે ઓસ્ટ્રેલિયાથી અંજુબેન. બધા આશીર્વાદ આપજો. આપણે કાંઈ ન આપી શકીએ કાંઈ નહીં, પણ આપણે આશીર્વાદ તો કોઈને આપી શકીએ ને. ભગવાનને પ્રાર્થના કરજો કે આપણા આશ્રમની જે પણ દીકરી ભણાવે છે, નાનું મોટું યોગદાન આપણી સંસ્થાને આપે છે, ભગવાન એમનું ખૂબ મંગલ કરે અને ખૂબ સુખી રાખે. અને આપણું મંદિરે બને છે. મંદિર માટે જેનું ડોનેટ આવ્યું છે ને એનું કાલે આભાર માનવા માટે લાઈવ થઈશ. આજે આશ્રમની દીકરીઓ માટે ખાસ લાઈવ છું. જય સ્વામિનારાયણ. એટલે આપણા આશ્રમની 2 દીકરીઓને દત્તક લીધી છે ને આજ વખતે થોડી દીકરીઓને જ રાખવાની છું. જે છે એ નવા એડમિશનો લેવાની નથી, કેમ કે મારું મંદિરનું કામ ચાલુ છે.
અને એ બધી એ સાઈડ બધા રૂમમાં જઈ શકાય એમ નથી, કેમ કે ત્યાં કામ ચાલુ હોય, મજૂર લોકો કામ કરતા હોય. એટલે દીકરી છે એટલે મને વિશ્વાસ ન આવે ને, એટલે હું નવા એડમિશન નથી લેવાની, જૂના છે એમાંથી ઘણાને કાઢી નાખ્યા છે. એટલે જે મને બરાબર લાગે ને આપણને એમ થાય કે ના અહીંયા આ રીતના ભણાવવા જેવું છે, એ દીકરીઓને જ અહીં ભણાવવામાં આવશે. ભલે હું થોડાને ભણાવું પણ મારે વ્યવસ્થિત ભણાવવું છે. અને આશ્રમનું કામ ચાલુ છે એટલે નવા એડમિશન આ વર્ષે લેવાના જ નથી, જેટલી છે એટલી દીકરીઓ બસ છે. એમાંથી કહું છું ને ઘણા એડમિશન બાદ કરી નાખ્યા છે, એટલે પછી ખબર પડશે કેટલી સંખ્યા થશે નહીં. એટલે ખાસ દાતાશ્રીનો આભાર માનવા માટે જ લાઈવ થઈ છું કે ભગવાન કહે ને જણની જણ તો કા ભક્ત ને કા દાતાર, હે તો દાતાર હોય ને કે છુપા ન રહે, અને સમય થાય ને એટલે ખબર પડી જ જાય. હા નિમિષાબેન થોડુંક સારું છે, આમ કફ છે એટલે બોલવું બહુ ન ગમે, એટલે કારણ વગરના હું ફોન રિસીવ કરતી જ નથી, બધાને મેસેજમાં જ જવાબ આપી દઉં છું. એટલે આપણા આશ્રમની 2 દીકરી દાતાશ્રીએ દત્તક લીધી છે ભણાવવા માટે, આ 1 વર્ષ માટે. 1 વર્ષનો ખર્ચો આપણે 51,000 રાખ્યો છે. એમાં એક દીકરી પહેલી દત્તક લીધી, એમના દાતાશ્રી છે દિલીપભાઈ માવજીભાઈ ભુડિયા લંડનથી, આપણા પ્રેમીલાબેનના દીકરા, લગભગ તો બધા ઓળખતા જ હશો, કેમ કે મારી સુખ દુઃખની વાતો એની સાથે હું કરતી હોય. અને હસ્તે એમના પત્ની પ્રિયા દિલીપભાઈ ભુડિયા, એમની દીકરી બિયાની દિલીપભાઈ ભુડિયા લંડનથી, એમના તરફથી એક દીકરી દત્તક લીધી. ને બીજી દીકરી આપણે અંજુબેન ઓસ્ટ્રેલિયાથી, એમના તરફથી પણ એક દીકરી દત્તક લીધી છે ભણાવવા માટે. અને જેને એમ થાય કે અમારા સંસ્થામાં જોડાવવું છે અને અમારે આવી સેવા કરવી છે તો ચોક્કસ મને મેસેજ અથવા કોલ કરી શકો છો. મારો કોન્ટેક નંબર છે 981719 923, 981719 એ મારો કોન્ટેક નંબર છે. કંઈ કામ હોય તો કહેજો, ચોક્કસ. બસ મજામાં છીએ, તમારા બધાના આશીર્વાદ છે. એટલે ખાસ એટલા માટે જ લાઈક થઈ કે તમે બધા આજે એક દીકરી ભણાવવા માટે દત્તક લે છે એમને બધા આશીર્વાદ આપજો. આપણે કાંઈ ન કરી શકીએ કાંઈ નહીં, બધાને આશીર્વાદ તો આપી શકીએ ને, એ તો કરી શકીએ ને, બીજું કાંઈ ન કરી શકે તો કાંઈ નહીં. કે ને આંગળી ચીંધવાનું પુણ્ય છે, આ ધરતી એ છે. તો દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર. અને આપણું મંદિરે બને છે, મંદિર માટે જેનું પણ ડોનેટ આવ્યું છે એમના માટે કાલે લાઈવ જશું, એમનો કાલે આભાર માનશું. આજે દિલીપભાઈ, પ્રિયાબેન, વિયાની, અંજુબેન, ખૂબ ખૂબ આભાર. વિદેશમાં રહીને તમે ભારતની સંસ્કૃતિ અખંડ જીવંત રાખવા માટે મદદરૂપ બનો છો. એમ ઘણી વખત મારે આમાં કોઈ પણ એવા મેસેજ કરતો હોય ને કે મને પર્સનલ મેસેજ કર્યો હોય ને ત્યારે મારે ઘણી વખત બોલવાનું થઈ જાય. તમે એક વખત વિદેશ જઈને કમાવો તો ખરા, એમને કાંઈ ત્યાં નથી સીધા રોટલા મળી જતા, અને એમને કાંઈ સીધા પૈસા નથી મળી જતા. રાત દી ને એવી ઠંડી ને એવો વરસાદ હોય ને તોય અત્યારે મહેનત કરતા હોય ને પછી એ મહેનત કરીને આપણને અહીં બધી જગ્યાએ મદદરૂપ બનતા હશે. જોજો વિદેશવાળા આપણી દેશની સંસ્કૃતિને ભૂલ્યા નથી, તો એ મદદ કરતા હોય કેમ ભૂલી જાઓ છો? એ ન ભૂલીવાનું હોય, પણ ઘણી વખત ખબર નહીં કોના વિચાર કેવા હોય નહીં. પછી મને નેગેટિવ વિચાર હોય ને હું એને બ્લોકમાં જ નાખી દઉં, મને ગમે જ નહીં. મારો સિદ્ધાંત છે, જેના નેગેટિવ વિચાર નેગેટિવ કોમેન્ટ કરે ને તો હું એને બ્લોકમાં જ નાખી દઉં. કેમ કે તમે પોઝિટિવ સારું નથી વિચારી શકો એમ, તો પછી મારે તમારા વિચારને મારે શું કામ છે મારા આઈડીમાં રાખીને. એટલે હંમેશા છે ને દુશ્મનનું સારું વિચારાય, મારો તો એ સિદ્ધાંત છે કે જે હોય મોઢે કહી દે પણ દુશ્મનનું સારું વિચારાય. એટલે ખાસ બધા આશીર્વાદ આપજો કે આપણી આશ્રમની 2 દીકરીઓને ભણાવવા માટે 2 વ્યક્તિએ 2 દીકરીઓને ડોનેટ કર્યું છે 51,000. એટલે એમનો ખૂબ ખૂબ આભાર. ભગવાનને પ્રાર્થના કરી કે એમનું સ્વાસ્થ્ય ખૂબ સારું રાખજો
અને અમે જે પણ સેવા કરી છે ને એમનું ફળ એમને પણ આપજો, એમના પરિવારને આપજો. એમના પરિવારમાં કાંઈ વિઘ્ન આવવાનું હોય ને તો ભગવાનને કંઈ અમને આપજો, પણ એ પરિવારને સુખી રાખજો. કેમ કે આપવું બહુ અઘરું છે, કોઈને 5 રૂપિયા ન આપી શકો. એ તો બહુ દિલ વિશાળ હોય ને તો તમે આપી શકો. તમે પાણીની બોટલ એ આપણે ન આપી શકીએ, એટલે આપવું બહુ અઘરું છે, પણ એ તો દાતાર જ આપી શકે. એટલે ખૂબ ખૂબ આભાર, વિશેષ ને વિશેષ આભાર દિલીપભાઈ માવજીભાઈ ભુડિયા લંડનથી, એમના ધર્મપત્ની પ્રિયાબેન દિલીપભાઈ ભુડિયા લંડનથી, એમની દીકરી વિયાની દિલીપભાઈ ભુડિયા લંડનથી. તમારા પરિવારને ભગવાન ખૂબ સુખી રાખે. અને અંજુબેન ઓસ્ટ્રેલિયાથી, એમને પણ એક દીકરીને દત્તક લીધી છે ભણાવવા માટે, એટલે ભગવાન એમને પણ ખૂબ સુખી રાખે ને એમના ધનના ભંડાર ભર્યા રાખે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. અને તમને ભગવાન આપ્યું હોય અને તમને એમ થાય કે અમારે ભણાવી છે દીકરીને, તો ચોક્કસ મેસેજ કરજો. કોન્ટેક નંબર 981719 981719 હું કોઈ ટેન્શન લેતી જ નથી, મારો ભગવાન બેઠો છે. હું આના ઉપર જ છોડવા વાળી છું. હું 1% ટેન્શન ન લઉં. હું આપું ટેન્શન, લઉં નહીં. હું ટેન્શન આપી દઉં, હું લઉં નહીં. એટલે હું ટેન્શન ન લઉં જરાય. હું બધું મારી નાવડી છે ને પ્રભુને સોંપી દઉં. જે કરતો એ પ્રભુ તું કર એમ. અહીં સુધી તે પહોંચાડ્યા, આગળ એ તું જ પહોંચાડીશ. અને આગળ ન પહોંચાડે તો કાંઈ નહીં, જેટલું થાય એટલું બસ ચોખ્ખું કરાવજે. એટલે કરતો કરતો બધું આ જ છે મારું. મારી નાવ આ જ છે, જે કહું એ મારું બધું આ છે. સુખ દુઃખ સાથી મિત્ર બધું આ જ છે. હું તૈયાર થાઉં ને તો હું મારા ભગવાન માટે જ તૈયાર થાઉં. જેને જે કહેવું એ કહે, હું મારા ભગવાન માટે જ તૈયાર થાઉં. ઘણાને એવું થતું હશે, રીલ્સ મૂકતી હોય ને તો ઘણા મને એવા મેસેજ આવે કે શું, અરે એ તો મને શોખ માટે, મને એમાં પેમેન્ટ મળે છે, તો હું મારી છોકરીઓ 2 વધારે ન ભણાવી શકું. મારી રીલ્સથી મને એમાં પેમેન્ટ મળતું હોય તો હું 2 દીકરીઓને મારા આશ્રમમાં 2 જણાને જમવાનું મળ્યું, એમાંથી પેમેન્ટ આવ્યું, તો મને તો આનંદ થાય ને. અને કાંઈ હું ખરાબ કપડામાં એવી રીલ્સ મૂકતી નથી. એટલે ગીતને એવું સોંગને મૂકતી હોય ને તો ઘણા બધાને એવું થતું હોય કે કેમ આમ, પણ હું તો મારા માટે મૂકતી હોય. એટલે જેને જે વિચારવું હોય, મને તો જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું, એક મારા પ્રભુથી ડરું છું, બસ એનો આનંદ છે. બસ મજામાં છીએ. યાત્રામાંથી આવીને હમણાં તો આરામ કરી છે. બસ થાય એટલી સેવા કરી છે ને આરામ કરી છે. કેમ કે ગરમી જ કેટલી છે, જુઓ તો ખરા, સખત તાપ છે. પંખા નીચે બેસી તોય નીતરી છે આખા. હવે તો ભગવાનને કંઈ અમિત છાંટણા નાખો એટલે વરસાદ આવે. જય સ્વામિનારાયણ, બધાને જય સ્વામિનારાયણ. અને ખૂબ બધા વિડીયો શેર કરી દેજો. તમારા વિડીયો શેરથી એક દીકરીને ભણાવવા માટે કોઈએ દત્તક લીધી એક દીકરીને, તો એ આંગળી ચીંધવાનું પુણ્ય તમને મળશે. અને ક્યારેક આપણા સંકટ સમયમાં એવું કામ આવતું હોય ને, એ તો પ્રભુને આપણે 2 જ જાણતા હોય. તબિયત ઓકે છે, કાંઈ વાંધો નથી. આ ઓલું બધું ધ્યાન ત્યારે યાત્રામાં ગયા હોય, પાણી પીધું હોય ને એટલે ગળું એક પકડાઈ જાય, આમ કફ ને એવું. એટલે આમ પછી બહુ બોલ ન કરવું ગમે. એટલે બહુ ફોન ઓછા રિસીવ કરું છું, જેને મેસેજથી જ વાત કરું છું. જય સ્વામિનારાયણ, બધાને જય સ્વામિનારાયણ. અને અધિક માસના હજી 4-5 દિવસ છે. કોઈને એમ થાય કે અમારે કાંઈ દીકરીઓ હવે ભણવા આવશે, કાંઈ ગિફ્ટ આપવી છે, કાંઈ સંસ્થાને મદદરૂપ બનવું છે, તો ચોક્કસ તમે બની શકો છો. ઉષાબેન રાજકોટ આવો, ચોક્કસ આવીશ. તો તમે અમારી સાથે જોડાઈ શકો છો. મારો કોન્ટેક નંબર તો બધા પાસે હશે જ, ન હોય તો એકાબીજા આપણે કરી લેવાની. અને યુટ્યુબમાં આપણી આશા પટેલ ઓફિશિયલી ચેનલ છે, એને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને એમાંય આપણો નંબર હોય જ છે. આ સોશિયલ મીડિયાથી જે પણ મને કાંઈ નાનું મોટું પેમેન્ટ મળે છે, બધું આશ્રમમાં જ વપરાય છે. બધું આશ્રમમાં વપરાય. ઇનકેસ મારી ખેતીનું ઉપજ આવે ને, એ હું આશ્રમમાં જ વાપરું છું.
એક જ ધ્યેય છે કે આપણે સાથે મળી અને આપણા દેશને મદદરૂપ બની આવી દીકરીઓને ભણાવી અને મંદિર બની જશે પછી એવા કોઈ વડીલ બા હશે તો એમને પણ લાવશું કે જે દુઃખી છે ખાસ કરીને જરૂર છે એવા બાને પણ અહીંયા આશ્રમમાં લાવશું અને અખંડ નનક્ષેત્રય ચાલુ થશે. અત્યારે ચાલુ જ છે, જો કોઈ પણ આવે ને જમાડી જ છીએ, પણ એક આ મંદિરનું બધું કામ થઈ જાય પછી અખંડ નનક્ષેત્ર ચાલુ જમાડવા જ છે બધાને બસ. અને મને અંતથી કોઈ મોટું પુણ્ય દેખાતું નથી. મને પહેલું પુણ્ય અન્ન દેખાય, બીજું પુણ્ય વિદ્યા અને દીન દુખિયાની સેવા કરવી બસ. આશાબેન આવો જેતપુર મોરબી જેતપર ગામે ખેડૂતોને બીજ લાઈન માટે ખેડૂતો માટે મેં કાલે જ લાઈવ કર્યું હતું. કાલે જ મેં એના માટે લાઈવ કરીને મારી વાણીમાં મેં મારા શબ્દ કીધા હતા અને વિડીયા જોઈને ત્યારે આમ દુઃખય ઘણું બધું થાય છે કે કંઈક તો હવે કરવું પડશે આ દેશ માટે. હરેશભાઈ ઈરાણી જય સ્વામિનારાયણ ભાઈ, ઘણા ઘણા જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આવજો જીજ્ઞાબેન, રાજકોટ આવજો, અમારી ઘરે આવો ત્યારે ચોક્કસ આવીશ, ચોક્કસ. હવે તો બધી દીકરીઓ નહીં, કાલથી ચાલુ થાય આશ્રમે આવવાનું. કાલથી થોડી થોડી દીકરીઓ રવિવાર સુધીમાં બધા આવી જશે. પાછી હું હમણાં થોડા દિવસ પાછી હરિદ્વાર છું. અધિક માસના છેલ્લા દિવસોમાં 2 દિવસ હું હરિદ્વાર છું. કોઈને સેવા ત્યાંય કરવી હોય ને તો કહેજો. એમ એક કામથી જવું જ પડે એમ છે એટલા માટે. જય સ્વામિનારાયણ બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ, બધાને જય સ્વામિનારાયણ. જો આ વિડીયોથી કેટલો લાભ છે ખબર છે? આપણે જે વાત કરવાની છે એના માટે તો આપણે લાઈવ છીએ, પણ આમાં પાછા સ્વામિનારાયણ સ્વામિનારાયણ લખતા જાય એટલે એકાબીજા આપણે બોલતા જાય તો ભજન કેટલું થતું જાય જાણે અજાણે. એટલે જાણે અજાણે કરેલું છે ને ભગવાન બહુ રાજી થતો હોય. બધાને જય સ્વામિનારાયણ. અને અધિક માસના કેટલા હજી એકાદશી લગભગ 11 તારીખે છે. બેન તમારી અમી ભરેલી વાણી અમને બધાને ખૂબ ગમે છે. આપણે એના માટે ધર્મેશભાઈ લાઈવ રાખવાના જ છીએ, કર્મના સિદ્ધાંત ઉપર વાત કરવાના જ છીએ. સાંજે એક સેશન હું રોજના માટે હવે થોડાક ટાઈમમાં ફ્રી થઈ જઈશ. પછી કર્મના સિદ્ધાંત ઉપર અડધો કલાક માટે રોજે લાઈવ થાઉં છું, રોજે ડેઈલી. બેન મને રસોઈ બનાવવાનો, સંજયભાઈ મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે. સાચી વાત છે, હોવો જ જોઈએ. મારો પહેલો શોખ રસોઈ જ છે, બીજો શોખ બધાને જમાડવું, ત્રીજો શોખ શોપિંગ કરે, ચોથો શોખ ફરવા કે દેશનું આમ જાણવું બધું બહુ ગમે એમ. તીર્થસ્થાનમાં જઈ અને ત્યાંનું જાણવું, આપણી સંસ્કૃતિ જાણવી, એ મને બહુ શોખ છે. બાબુભાઈ જય સ્વામિનારાયણ ભાઈ, થેન્ક યુ. એટલે આપણા કર્મના સિદ્ધાંત ઉપર આપણે વાત કરવાના જ છીએ. થોડીક ફ્રી થવા દો એટલે થાય ત્યાં સુધી સેવા કરી આપણા દેશને મદદરૂપ બની એક જ ધ્યેય છે. એટલી ખબર છે કે અહીંથી જાશું ત્યારે કર્મ લઈને જ જાશું. ત્યાં એકય કરન્સી કામ નથી આવવાની, ઉપર એક કર્મની જ કરન્સી કામ આવવાની. अभी लाइव हूँ मैं, तुझे थोड़ी देर में कॉल करती हूँ. હરિદ્વારથી જ ફોન છે, ત્યાં થોડું કામ છે એટલા માટે જવું જ પડે એમ છે. અને અધિક માસના હજી 5 થી 6 દિવસ બાકી છે. આ 3 વર્ષે એકવાર આવે છે અધિક માસ. તો ખાસ કરીને ભજન, કીર્તન, ભક્તિ, દાન, પુણ્ય કરજો. તમને મજા આવે ત્યાં કરજો. આનું ભાથું ભરી લેજો. હવે 5 દિવસ જ છે. જેટલું ભજન થાય એટલું ભજન કરજો, દાન ધર્માદો થાય એટલું દાન ધર્માદો કરજો. પણ આ 5 દિવસમાં જેટલું લૂંટાય ને એટલું કર્મ લૂંટી લેજો. લૂંટવા જેવું છે આ મહિનો ભગવાન માટે એમ. એટલે આપણું કર્મ આપણે લૂંટી લેવાનું. તમારી વાણી સરસ્વતી માતા જેવી છે વાણી છે બેન. જય સ્વામી. થેન્ક યુ ભાઈ. હું કાંઈ સેવા નથી કરતી ભાઈ, બધું ભગવાન કરાવે છે.
વિલાસબેન, હું તમને પહેલી વાર જય સ્વામિનારાયણ કહું. જય સ્વામિનારાયણ બેન, જય સ્વામિનારાયણ. નૈનાબેન જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. એટલે લૂંટાય ને એટલું આ 5 દિવસમાં ભગવાનનું નામ, કીર્તન, ભજન, ભક્તિ એટલું લૂંટી લેજો તમારા માટે. કેમ કે 3 વર્ષે એક વખત આવે છે અધિક માસ, અને અધિક માસ ભજન, કીર્તન, ભક્તિ, દાન, ધર્માદા માટે જ ભગવાને આ અધિક માસ લાવ્યા છે. એટલા માટે જ લાવ્યા છે. જો આપણે સમજીને તો હજી 5 દિવસ 6 દિવસ છે, તો વિશેષ ને વિશેષ ભગવાનના કાર્ય કરજો, સેવાના કાર્ય કરજો. તમને મજા આવે ત્યાં દાન ધર્માદું કરજો, પણ કાંઈક કરજો, તમારા જીવ માટે કાંઈક કરજો. સાવ આવ્યા, જયમાન, ખાધું ને પીધું ને ફોગટ ફેરો, વહી ન ગયા એવું જીવતા નહીં. એવું તો બધા જીવે જ છે, એવું જીવતા નહીં. થોડુંક કાંઈક કર્મ સાથે લઈને જઈને એવું જીવજો. મારે તો આટલું કહેવાનું છે. મારા શબ્દ કોઈ દુઃખ લાગતું હોય તો માફ કરજો. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને તમારી પાસેથી ખૂબ પ્રેરણા મળે છે દીદી, તમારો અવાજ બહુ સરસ છે, થેન્ક યુ. પ્રેરણા મળે છે ને એના માટે જ લાઈવ થાઉં છું, કે આપણા એક વિડીયોથી કોઈનું જીવન પરિવર્તન થયું, કોઈને પ્રેરણા મળી, કે કોઈનું આમ દુઃખ સુખ દુઃખમાં આપણે સાથે રહ્યા, અને આ વિડીયો થકી તમને બળ મળ્યું, એના માટે જ લાઈવ હોઉં છું. નહીંતર બધાને બધી ખબર પડતી જ હોય, મારે શું કામ લાઈવ થવું જોઈએ. પણ આપણને એમ થાય કે આપણા એક વિડીયો થકી કોઈનું ક્યાંય પરિવર્તન થતું હોય તો એમાં શું વાંધો. જાણે અજાણે બોલી ગયા હોય તો એમાંથી કોઈકને કાંઈક મળ્યું હોય તો ભગવાન રાજી થશે ને. એટલે ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ભગવાનને પ્રાર્થના કરી કે અમારી 2 દીકરીઓ દત્તક લીધી છે, દિલીપભાઈ માવજીભાઈ ભુડિયા, એમના ધર્મપત્ની પ્રિયાબેન દિલીપભાઈ ભુડિયા, અને એમની દીકરી વિયાની દિલીપભાઈ ભુડિયા લંડનથી, આપણા પ્રેમીલાબેનના દીકરાને વહુને ફેમિલી છે એમનું. અને બીજા છે અંજુબેન ઓસ્ટ્રેલિયાથી. મને ના જ પાડી હતી કે ભગવાન ભરોસે જ બોલવાનું, તોય અંજુબેન ઓસ્ટ્રેલિયાથી એવું કહું કે ઓસ્ટ્રેલિયામાં અંજુબેન તો કેટલા હોય. એટલે બીજાને પ્રેરણા મળે એટલા માટે કે અમારે અંજુબેન ઓસ્ટ્રેલિયાથી, એમના તરફથી પણ એક દીકરી દત્તક લીધી છે. આ બંને તરફથી આપણી એક દીકરી માટે 51,000 આપણને મદદરૂપ બન્યા છે. ભગવાનને કંઈ એમના ધનના ભંડાર ભર્યા રાખજો અને એમને ખૂબ સુખી રાખજો, એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. સરસ સંજયભાઈ, સરસ. જય સ્વામિનારાયણ. મારી બાજુમાં મારો છોકરો બેઠો છે, તેને તમારા વિશે વાત સાંભળીને ખૂબ જ આનંદ થયો. થેન્ક યુ ભાઈ. તમે બધાના મેસેજ વાંચો, મારા મેસેજ નથી વાંચતા, પણ તમારા એકના એક મેસેજ હોય શું વાંચું ભાઈ. હવે યાત્રા કરીને આવી તરત તો બીજી યાત્રા ન હોય, કાંઈ યાત્રા સસ્તી જ નથી થતી. 7, 8, 9 લાખ રૂપિયા જોઈએ ત્યારે યાત્રા થાય. પછી હું તમને જવાબ એકને કાંઈ રાખું. તમારા હું હરેક વિડીયો જોઉં. થેન્ક યુ. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે બધા આટલો ભાવ, પ્રેમ, લાગણી આપો છો ને. ત્યારે મને મારો પરિવાર નથી યાદ આવતો ને, એટલે તો અહીં દેશમાં રહીને સેવા કરું છું. નહીં તો મારા પરિવાર પાસે લંડન ન વહી જાઉં. હું અહીંયા શું કામ એકલી રહીને સેવા કરું છું. મને એમ થાય ભગવાન આપણને કાંઈ શક્તિ આપી છે તો આપણા દેશ માટે મદદરૂપ બની અને આપણી દેશની કંઈક સેવા કરી, બસ. નહીંતર મારું ફેમિલી થાય કોઈ છે જ નહીં, હું એક જ છું, કોઈ નથી. અહીં મમ્મી પપ્પા આવે ને જાય, બસ. એ મારા માટે આવતા હોય ને જતા હોય. હમણાં અહીંયા છે, વળી જશે. હમણાં રોયકા છે, મેં કીધું હમણાં તમે ન જાઓ, રહેજો અહીંયા. વળી જશે લંડન. એટલે દેશની સેવા માટે જ અહીં છું અને મને આનંદ છે કે મને મારા દેશમાં રહીને સેવા કરવી છે. હું મારા પરિવારને કહું તમે કમાઈને મદદરૂપ બનજો, બસ. બને જ છે, 40 થી 60% બને છે, એટલે ત્યાં સેવા કરું છું. તમે બધા મદદરૂપ, દાતાશ્રી બધા મદદરૂપ બને છે, એટલે વિશેષ ને વિશેષ સેવા કરી છે ને હજી વિશેષ ને વિશેષ સેવા કરતા રહેશું. જય સ્વામિનારાયણ, જય શ્રી. એટલે તમારા બધાનો સાથ સહકાર છે, તમારા બધાની લાગણી પ્રેમ છે. ભલે મને તમે મળ્યા નથી, હું તમને ઘણી વખત નહીં મળી હોય, તોય તમારા બધાના મેસેજ આવતા હોય,
તમારા લાગણીભર્યા શબ્દ આવતા હોય, તમારા લાગણીભર્યા વોઇસ નોટ આવતા હોય, એનાથી મને બહુ આનંદ થતો હોય. એક મોટિવેશન મળે ને કે ના, જે સમજે છે એ તો આપણને સમજે છે, એના માટે આપણે કામ કરવાનું. નથી સમજતા જે આપણને જે બોલતા હોય એનું આપણે મનમાંય નહીં લેવાનું. આને કહેવાય સિંહણ, બીજા માટે નિસ્વાર્થ સેવા કરે. આપણે કાંઈ સિંહણે નથી બનવું, સિંહે નથી બનવું. આપણને ભગવાન એક મનુષ્ય બનાવે, બસ મનુષ્ય એક ભગવાન બનાવે ને એટલે બહુ થઈ ગયું. ખાલી એટલું જ જીવવાનું જીવન જીવવું છે કે કોઈ દિવસ કોઈ એમ ન કહે કે તારા કર્યા તું ભોગે. આપણે નાનામાં નાના માણસોને આપણા થકી આમ એમ થાય ને જે મદદરૂપ તો એ બનવું છે અને આશીર્વાદના પાત્ર બનવું છે. કેમ કે કોકના દિલથી આશીર્વાદ મળ્યા હોય ને એ કરોડો ને અબજો રૂપિયા સમાન છે. એટલે હંમેશા ભગવાનને એક જ કહું કે દુવાના પાત્ર ન બનાવતો, બનાય ને તો દુવાના પાત્ર બનાવજે, બીજું કાંઈ સાથે આવવાનું નથી. મને એટલી ખબર છે, બસ વધારે મને કાંઈ ખબર નથી. એટલે કર્મના સિદ્ધાંત ઉપર આપણે વાત કરવાના જ છીએ. આખી બુક મારી પાસે છે જ અને મને બહુ જ ગમે. હું રોજે નહીં તો રોજે એક પેજ તો વાંચું જ, મારો નિયમ જ. અને મને સુવા ટાઈમે હું ન વાંચું તો મને ઊંઘ ન આવે. એટલે કાંઈ પણ મને સુવા ટાઈમે 1 કલાક મને વાંચવા જોઈ. આવું નિયમ તમે રાખજો. સારા શાસ્ત્ર હોય ને કાંઈ પણ 1 પેજ વાંચવાનો નિયમ રાખજો. ભલે મોબાઈલ જોતા જ હોય આપણે રાતે, પણ મોબાઈલ જોઈ નહીં, સાઈડમાં મૂકીને 1 પેજ તો 1 પેજ વાંચવાની ટેવ રાખવાની. સોમનાથનું ચોક્કસ આવીશ. એટલે મારી તો આ ટેવ જ છે. લખી ગામ લુવારા દહેજ, એ ક્યાં આવે મને નથી ખબર. મને મેસેજ કરી દેજો, વોટ્સએપ કરી દેજો. એ બાજુ નીકળતીશ ને તો ચોક્કસ આવીશ. અને મને નાના માણસો જ ગમે છે, મને બહુ ગમે કે એની ત્યાં ભલે તમારે જેમ રૂપિયા ઢગલાનો હોય પણ એના આમ આવકારો હોય ને એ આભ જેવડો હોય. વિડીયો જોઈને લાગણી થઈ ગઈ છે આપણા કામ સેવાના. આ બાબુભાઈ તમારા મેસેજ વાંચતી હોય ભાઈ, થેન્ક યુ. મારી પાસે ફોન હોય ને તો હું બધાને જવાબ આપતી જ હોય. મારું સોશિયલ મીડિયા છે ને, અમે 3 બહેનો યુઝ કરી છે. એટલે હું ઓનલાઈન હોય ને તમને એમ થાય કે આખો દી ઓનલાઈન હોય, પણ એ છોકરીઓ બધું યુટ્યુબમાં ને મૂકતા હોય વિડીયો ને એવું. જ્યારે હું ઓનલાઈન હોય ને ત્યારે હું જવાબ આપું. કોઈ પણનો હોય હું મેસેજ જોઉં અને મારી છોકરીઓ મેસેજ જોવે ને તો તમને કોઈને જવાબ નહીં મળે. એટલે જવાબ ન મળે ને ત્યારે સમજી જવાનું કે બેન નથી આમાં. હું જવાબ આપું, જો ઓનલાઈન હોય ને તો હું મેસેજ જોઈને જવાબ આપી જ દઉં કોઈ પણને. એટલે અહીં ખુલ્લી કિતાબ જ છે બધી. ગઢપુર ને હમણાં ગઢપુર નહોતા એ ગોપીનાથજી એટલે જ બોલાવી હતી મને. ભગવાન એટલે જ મને ગોપીનાથજી મહારાજે બોલાવી હતી. એટલે તો ત્યાં 5-6 અમી ઝાંકના વરસાદના ભગવાને પાડ્યા હતા. ચાલો બધાને જય સ્વામિનારાયણ, શુભરાત્રિ. અમારી બેબી લંડન છે તીર્થભાઈ, સરસ. રૂપલબેન જય સ્વામિનારાયણ. બેન જય સ્વામિનારાયણ. ભરૂચ જિલ્લામાં કાંઈ વાંધો નહીં, મને વોટ્સએપ કરી દેજો. મારો નંબર તો છે 981719 923 એ મારો કોન્ટેક નંબર છે. વોટ્સએપ, કોલિંગ, તમને એમ થાય ગુપ્ત દાન કરવું, ગૂગલ પે, ફોનપે, પેટીએમ બધો મારો એક જ નંબર છે. 981719 એક જ નંબર છે. તો ચોક્કસ આશ્રમ બાજુ પણ નીકળતા હોય તો પધારજો. હું હોય કે ન હોય તમે તારા આશ્રમે બહેનોની હોય જ, મળવા આવતા રહેજો. અને એક જ ધ્યેય રાખી કે આપણે બધા સાથે મળી અને આપણા દેશની સેવા કરી. અને આ બંને દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર. ખાસ તમારા માટે જ આજે લાઈવ હતી કે અમારી દીકરીઓને ભણાવવા માટે તમે ઘણા બધા અમને મદદરૂપ બન્યા છો. એમના માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને ભગવાન તમને ખૂબ સુખી રાખે એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ અને બધાને શુભ રાત્રિ.